રામ રામ ને જય માતાજી। નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરી છે। અને અત્યારે જો કામેથી આવ્યા નાસ્તો લાયા હે। અમારા બેન આવ્યા હે, આસુબેન ના બેન આવ્યા હે, ઉર્મિલા બેન આવી ગયા। જય માતાજી ઉર્મિલા બેન। જય માતાજી। જો આજ મારા મામા નાસ્તો લાયા છે। અહીંયા આવો બેન, સમોસા ને બધું અહીંયા આવો, અહીંયા આવો। આસુબેન તો બોલતા નહીં નાસ્તો હાલો ખાવા। હા, એટલે મારા મામા ના રેકડિયાથી લાયા ભજીયા અને આસુબેન ને એના મામા, એટલે હું એના મામા કોણ લાવ્યું ભજીયા? મામા મામા રેકડી જલેબી દીધી હું મામા। એ અહીંયા તો આવો માનસી બેન, તમે કેરાયા? અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો। હે જો ભલે સંપલ લીધા એમ કે અહીંયા સંપલા લીધા। જય માતાજી। તાર મામા ના તાર મામા શું લાયા હે? ભજીયા લાયા હે। તો તાર ભજીયા ખાવાના હે એમ? પપુડા વાગે મામા મોય ખાઈ લીધા એમ ને? જલેબી હોતક જો, એ માનસી જલેબી હોતક લાયો। આ ખાવું હાલો જલેબી ભજીયા ફાફડી વણેલા ગાંઠિયા ખાવા હે? અમાર વલાણા તો આજ આપણા સબસ્ક્રાઇબર આવ્યા હતા પણ આપણી મુલાકાત ન થઈ, કેમ કે કામેથી મોડા છૂટ્યા। અમિતભાઈ ને સકરિયા દેવાના હતા। સકરિયા દેવા જાતું તો પણ ઈચ્છા હવે નતા થોડા વાસણ સકરિયા હોય ને હા થોડાક દિનની વાર હું હવે 2-3 દીમાં ખોદી નાખે છે। પાછા કાલ પંપી આવવાના હા કીધું એ તે તમે આવશો વાંચન તો આપણે ઓય મેં કીધું તમે જાઓ ઓલા ફરીએ ને હાલો હું એકાદી આવું રાજુ કાકા ધીરજ લઈ લે। જલેબી ખાવો બેન? તો હાલો, મારે પણ જો બીજા વ્લોગમાં જવાનું વિડીયો ઉતારવા, તો મોડું થાય, ફોન પણ આવી ગયો ને ત્યાં આપણે આવ્યા હતા થોડોક વિડીયો શૂટ કરી લે કીધું। આશુબેન તો બોલશે નહીં, ખાવામાં ઝડપ છે। જય માતાજી। કયું ગામ તમારું? વધારે બોલો હે? શું ખાવો? શું ખાવો? જલેબી ઈ પપ્પાનું બધા નામ આવડે। આપણા ઘરે કોણ આવ્યું હતું મહેમાન આવ્યા હતા અને ઓલી સોડી કોણ આવ્યું હતું? તાર પપ્પાનું નામ હું માનસી હે ભાઈ ભાગલે લઈ જાવી ચંદ્રમન ઘરે જાય તો જાવું ને? જાવી હે જય માતાજી। એટલે હા શું ખાવો? જબી એ ધોઈ હાટું લઈ જાવી છે? જ્યાં લઈ જાવી? આશુબેન તો જો ભજીયા ખાય છે મજા। હવે તમે સમોસા ખાવ, હું સમોસું ખાઉં। હે એનું નામ સમોસું। મનસુખ મામા આગળથી લાવ્યો। ચટણી જો ભજીયા, લુગડા મેલા થઈ ગયા। એ લુગડા ધોઈ નાખજો, કાલ માં નવા પહેરવાના। આ ધોર દીધી ઉઠીને તાર ધોર નહીં નીવડા હે એમ એમ હે આપણે થોડાક મોડા પીડા પણ ચા ખૂટી રહી જો અડારી હાવ ચા ખૂટી રહી, થોડાક મોડા પીડા। હાલો લીંબુ લઈને પોકો તમે। તાજે તાજે ચકરિયા હા તાજા સકરિયા। આ એક દાણ ચકરિયું ખાઈ જાય ને એટલે એને બીજું એને માર્કેટ નું ચકરિયું ખાય નહીં, તાજે તાજે ખોદીને તરત લઈ જાય। ખોદવા રોકાણા લાગો સકરિયા? હું હાન નો આવ્યો ખોદાવા એમ અમે પેલા દી વાળો કેરો ખોદ્યો ને તેર આયા હતા, હું તો આખી ટીમ લઈને આવ્યો હતો। એમ ને? હા કલો ખોદતો હતો સકરિયા, અમે ટીમ ભેરી કરતા હતા। બરાબર। જય માતાજી સૌભાઈ। એટલે હાલો પોગો, અહીંયા લીટું કરવાનું લાયા કઈ નથી લાયા? લોટ નો ડબ્બો લેતા હો ઘઉં નો? પેલા લીટા કરીને કાકા ફૂકના પડા તારતા તાજા સકરિયાનો ઢગો કરીને રાખ્યો હે જો। હા 50 ના કિલો છે સકરિયા, પણ કડવા લાગ્યો એમ ને આ જેમ ભાઈ શું કે ખાવામાં મીઠા લાગે પણ જયારે ખોદવા પડે ને ત્યારે તીખા મરચા જેવા લાગે ને? મરચા હારા કહેવાય ત્યારે એમ થાય કે આ ચકરિયા ખાવા નથી। હા આજ તો જો મોડા કામે છૂટ્યા હતા, કારણ કે કાલ આપણે સગાઈમાં રોકાવાનું, એટલે કાલનું કામ આજ કરીને આયા। એટલે સકરિયાનો ઢગો જો, નકર તો ઘડીક મદદ કરાવે। ઓમ ભાઈ શું કરો છો અહીંયા? સકરિયા હજે ખોદવાનું ચાલુ છે? જો હજે અહીંયા સકરિયા ખોદવાનું ચાલુ જ છે। શિવરાત્રી 2 દિવસની વાર રહી, આપણે ભાંગની પ્રસાદ થોડીક લઈશું, જઈશું ને તો આપણે હોખડા। આ તો રજા રાખ દે આપણે, શું પરમજી લાઈટ તો કામ કરી
વિચાર કરી ફોન કર હજે કાલ આપણે બે ભેરા જ છે રેડી હા બોલો અચાનક કામ આવી જાય નો હા નોય જવાય પણ અમિતભાઈ જ આવી ગયા હતા મારા ભાઈએ કીધું કે લઈ દો સકરિયા પણ મેં કે ના મોડું થયું પરમદી ભાઈને ફોન કરી દઈશ જો ઈ આવવા નહીં છે તો આપણે નહીં જાય નકર આપણે જઈશું મઢે ગયા હતા ના હા ભેડાઈને મઢે ગયા હતા હા જે હું અહીંયા આપણે હતા ને મઢે અહીંયા હતો ને ફોન આવ્યો છે મને કઈ ખબર નહીં ફોન કરે મેં કીધું હા હાલો અજયભાઈ આવે પાર્સલ કરીને રાખ્યા કેટલાક સકરિયા બધા ખોદ નાખે ને બધા ખોદ નાખે થોડાક બાકી રહ્યા હે ઓલા રહ્યા હા જો અહીંયા લગે ખોદેલ જો થોડાક બાકી જો તાજા સકરિયા હો થોડાક મોડા પોઈગા પણ રિઝલ્ટ સારું આવશે અત્યારે ફોનમાં હું હાંજો કોર થઈ ગયું જો સુરત દાદા પણ હાથમાં થઈ ગયા છે હવે જવાનું છે આપણે બીજી ચેનલ બનાવી નવી એમાં વિડીયો ઉતારો ગેમિંગનો વિડીયો બનાવી જો સક્કરિયાનો ઢગો અને અહીંયા કાંટો થઈ ગયો કમ્પ્લીટ અને અહીંયા પાર્સલ કરેલા હા મીઠા મધ જેવા સક્કરિયા જો કા ખાવું હે ઓયા લઈ જાવું હે હા મોટું જ છે એમ તમે પાર્સલ કરી નાખ્યા કાંટે જોખી એમને કાલ જાય છે માર્કેટે એમ થોડું ગરું કેમ હાથ બેહી ગયો હમણાંથી આ ઉજાગરા બહુ થાય છે જાંબુ ને દાંડિયા રાસ ને ડેલી રાતે 2 અને 3 વાગી જાય અને પછી આ દાંડિયા રાસ પછી આ દાંડિયા સકરિયા ખોદવાનો દાંડિયા રાસ રાસ કામે જવાનું હા અત્યારે અજયભાઈ આમાં મોટું સકરિયું ગોતવાના હે મોટું 1.5 કિલો નું ગોતું પણ નહીં જડે એ 1.5 કિલોનું તાજા સકરિયા જો એમ લે યસ હા વાહ કેટલાક નું આમ કરતો કાંટો નાખ તો આમાં કાંટો કેટલો કહીશ કિલો નું ના કિલો આપણો 1 કિલો હે જે એક નાખો એટલે કિલો થઈ જાય જે એક નાખવું પડે મારી હા લેતો જો કિલો ઓય આવું હાલશે ને એ હાલશે ને સકરિયું ઓગ્રાન્ડ હું ઉઠી ગયા બેન લે એ આંકા હે બેન આંકા રહોડું એ આંકા જમવાની કઈ વજે છે હાલ તાર રોટલી બનાવો હાલે મહેમાન આયા લાગે આકે હા તે પછી નાયા હે સિવાય કરવાની કઈ માન બેન આવી મોટી આ જા આવી ઈ ફૂટી થી આવી લે એ શું હે હાથમાં એ ઝીંડું હે કોકો કયો એ તમાર ગામ કયું હે જે ઉઠા છે આસુ બેન ના જો મોટા બેન આવી ગયા ચા પીયા એટલે બધાય નામ બોલશે એમ રામ રામ જય માતાજી ઉમી બેન રામજી માતાજી શું કરો હો બટેકા મોરી સુતારી એમ ને ઉર્મિલા બેન ના બેન આવી ગયા છે અહીંયા શિવરાજ કરવા અને નનકા બેન પણ આવી ગયા એ ધોઈ બેન શું કરે નાની કઈ લઈ મજા કરે કરજે ને ચા પીવા દે પછી બોલશે એમ મમ્મી બેન આને દાંત પડી ગયા આસુ બેન અંજો દાંત પડી ગયા અમજદ મોઢો અહીંયા કઈ આખા પડી ગયા હે લે ઓલી આમ જતો કેમ નામ બોલાવે ને એટલે કિંજલ બોન એમ કે કાય કિંજલ બોન એમ કેમ કાઈ લેટી બેન એમ કેમ કરે મહેમાન હાલે આટલો નહીં દૂધ નાખો ને પીસે દૂધ નાખો ને પીશે નહીં જો ઈ નજર સામે નાખજો નજર સામે નાખજો જો ઈ દૂધ નાખે જો નાની અહીંયા હમુ જો કેનું સાફ કરવાનું મમ્મી બેન અચ્છા રીંગણા બટેકા હમુ જો બાઈ જા આખી જાય ને તને તો વળશે નહીં રોટલી દો બગડી ગયું રોટલી દો કરતું જ નહીં એ રોટલી ખાવી નહીં માનસી બેન જય માતાજી શું કરો છો બેઠા હો શાક બનાવ્યું શાક બનાવો છો શું નાખ્યું શાક ના શું કરો છો આ શું કરો છો દા માનસી બેન નો ખાટલો
બેહવાનું બેહવામાં નાની હલકા જો બેહે હે ના આ માનસી બેન રમે હે હલકા ખાટલો ઓરો લઈ દો આગે વેજા આગે વેજા બનશે ને નાની हेलो कानूड़ा भगवान की जय आई हेले रंबावानु है ना तो वेती नहीं मैडम हेलो हेले रंबावानु नाचे नाचे हेले मन चाल रम्मा ना ए साहेब जे भी बैठी छो आइले ब्रह्मा एक मान हारू गीत આવ્યું છે અને તેડી લઈ જઈ સોઈ ના આવું છે કે નથી આવું તો કઈ નહીં લે ખુશી બિહારી લઈ ગઈ હેલો